નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ દ્વારા વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો। ઉમરગામ જીઆઈડીસીમાં રસ્તા પર બેઠેલી ગાયને કારે મારી ટક્કર। અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા તિરંગા દિવસ સન્માન સમારોહનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો। ડીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીઓના હકના મુદ્દે તેઓએ વલસાડ ડીજીવીસીએલ કચેરી પર રજૂઆત કરી છે। ડીજીવીસીએલમાં ફોલ્ટ વખતે થાંભલા પર ચડીને ફોલ્ટ રિપેરિંગ કરતા એફઆરટી ટીમમાં યુવાનોને ભરતી કરવામાં આવી છે। આઉટસોર્સિંગના માધ્યમથી આ કામગીરી કરવામાં આવી રહી છે। જો કે આ કામદારોને છેલ્લા કેટલાક સમયથી તેમની માંગોને લઈ રજૂઆત કરવામાં આવી રહી છે, જે નહીં સંતોષતા આખરે અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં એફઆરટીના કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓએ વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર પહોંચીને શોષણ બંધ કરવાની સાથે જ તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી। અનંત પટેલ અને કોંગ્રેસના આક્ષેપ મુજબ એફઆરટી કર્મચારીઓને 16,000 રૂપિયાની પગાર આપવાની વાત થઈ હતી, પરંતુ અત્યારે તેમને માત્ર 12,000નો જ પગાર આપવામાં આવી રહ્યો હોવાથી કર્મીઓનું શોષણ થતું હોય તેવા આક્ષેપો કર્યા હતા। સાથે જ થાંભલા પર ચડીને ફોલ્ટ રિપેરિંગ કરવામાં ફરજ બજાવતા હોવા છતાં તેમને જરૂરી સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરવામાં નહીં આવતા હોવાથી આ કર્મચારીઓની જીવના જોખમે કામગીરી કરવી પડી છે તેવો પણ આક્ષેપ કર્યો હતો। લાંબા સમય સુધી અનંત પટેલ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે એફઆરટીના કર્મચારીઓએ ડીજીવીસીએલ કચેરીની બહાર જ બેસીને કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા। જો આગામી સમયમાં આ કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે અને પૂરતો પગાર ચૂકવવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવીસીએલ કચેરી પર ફરી એક વખત હલ્લાબોલ કરીને આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। નો भ्रष्टाचार बंद करो लड़ेंगे जीतेंगे फिर से लड़ेंगे फिर से जीतेंगे फिर से लड़ेंगे फिर से जीतेंगे। नवसारी वलसाड आमा सिक्योरिटी रहे એવું લાગે, ઉપરથી માણસ પડે તો રહી સિક્યોરિટી એવું લાગે છે તમને આ પહેર્યા પછી? અને વલસાડ સિટી ડિવિઝન છે આમનું સંચાલન કરતા સુપરવાઇઝર હશે ને, એની ઉપર મેનેજર હશે ને। આની જગ્યાએ તમારો કોઈ છોકરો મળતું નથી। હવે એવી એજન્સી અહીંયા કામ કરે છે અને આપણે લોકો હાથ ઊંચા કરી દઈએ કે વીજ કંપનીએ એ લોકોને કોન્ટ્રાક્ટ આપ્યો છે તો સાથે શોષણ કરવાનું કે પૈસા ઓછા આપવાની ઓથોરિટી તમે આપી છે કે ઓથોરિટી તમારા હાથમાં છે એ પણ અમને જાણવું છે। આ સેફટીનું સાધન છે, આ પહેરીને થાંભલા પર ચડવાનું કેટલું યોગ્ય છે? આઈએસઆઈ માર્કાવાળું કંઈ મળે નહીં। હવે આનું જાનનું જોખમ થાય તો તમે તો કઈ કંપની વાળા એજન્સી જાણે અને બીજા કોઈને પણ ચડવા દેવાના નથી। ચડવા દેશો? ચડવા દેશો? અમે દરેક જગ્યાએ તમારી જે બી ઓફિસ હતા પિકેટિંગ કરીશું, પણ આનો ડીજીવીસીએલ નું કામ સૌથી સારું છે। આવું શોષણ કરીને કામ કરવાના હોય તે શોષણના અમે વિરોધમાં ના। એક બે વિદ્યાર્થીઓ નથી, એક બે કર્મચારીઓ નથી, તમારું દક્ષિણ ગુજરાત અમારે ખાલી એટલું જ કેવું છે, યુવાઓનું શોષણ કેમ? કદાચ તમે સાહેબ એ જ ઉંમરના હતે અને 9 છોકરાઓને મૂક્યા છે, કાળી મજૂરી કરાવીને એને પૂરતા પૈસા મળતા નથી। આ બધી જે જાહેરાત હતી આપેલી જાહેરાત સાહેબ આવેદનપત્ર રમવાનું બંધ કર। મારા મતે છે ને આપણે પેલી બાજુ જતા રહીએ ને તો આયોજન પકડ્યું
FRT એટલે ફોલ્ટ રિસ્ટોરેશન ટીમ કે જેનું કામ હંમેશા થાંભલા પર ચડવાનું ઉતરવાનું જોખમી કામ છે અને લગભગ DGVCLના 160 સ્ટેશનમાં કર્મચારીઓ છે અને એ કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી. જ્યારે ITIમાં એમને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું ત્યારે 16,000 રૂપિયા પગાર આપવાની વાત કરી, પરંતુ એમને 12,000 રૂપિયા પણ પગાર આપવામાં આવ્યો નથી. અને જેના કારણે અહીંના જે પણ કર્મચારીઓ છે તેમણે અમને વાત કરી અને અમે આજે વલસાડ ડિવિઝનમાં પગાર વધારો, સેફટી શૂઝના સાધનો, ટ્રેનિંગ તેમજ વીમો, પગાર સ્લીપ વગેરેની માંગણી સાથે અમે રજૂઆત કરી છે. આવનારા દિવસમાં આખી રજૂઆત સાથે ફરી પાછા DGVCLની મુખ્ય શાખા એટલે કે મુખ્ય ઓફિસ પર સુરત જવાના છે. હું DGVCL જીવી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું, FRT ટીમમાં. અમારી એ સમસ્યા છે કે અમને એ લોકો પૂરતા સાધનો કંઈ નથી આપતા, PF ઇન્સ્યોરન્સનું પણ કંઈ નથી બતાવતા, કોઈ પણ રીતે કંઈ પણ નથી બતાવતા. એ જ માંગણી છે અમારી કે અમને એ બતાવો. અમારી સેલેરી ઉપર અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો ITIમાં ત્યારે અમને 16,400 સેલેરી કહેવામાં આવી હતી ને અમને હાલમાં 11,000 થી 12,000 સેલેરી આપે છે એ લોકો. કામ એટલું જોખમી છે, માણસ થાંભલા પર ચડ્યો તો એમને મળતા 1 સેકન્ડની પણ વાર નથી લાગતી, કરંટ લાગ્યો હતો. સેફ્ટીના સાધનો એકદમ ચીપ ક્વોલિટીના આપેલા છે એ લોકોએ અમને. અમને એમ જ કહેવામાં આવ્યું છે કે આવી જશે સાધનો સારી ક્વોલિટીના, પણ આપતા નથી એ લોકો. ને નવા માણસો જે આવ્યા છે અમારા પછી, અમે પહેલાં લાગેલા, અમારા પછી જે માણસો આવ્યા છે એમને સેફ્ટીના સામાનો આપ્યા જ નથી કોઈ પણ જાતના. વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે થોડા સમયમાં જ વલસાડના રસ્તાઓ પાણી થઈ ગયા હતા. આજે હવામાન વિભાગની વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આથી મોડી રાતથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. આજે સવારથી જિલ્લાના વલસાડ, ધરમપુર, પારડી, કપરાડા, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તો વરસી રહેલા વરસાદ ખેતીના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામ GIDCમાં રસ્તા પર બેઠેલી ગાયને કારે મારી ટક્કર. અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા તિરંગા દિવસ સન્માન સમારોહનું આયોજન કરાયું.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વલસાડના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારની ઘટના, રસ્તા પર બેસેલી ગાયને મારી ટક્કર। રસ્તા પર બેઠેલી ગાયને કારે મારી ટક્કર। વલસાડના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારની ઘટના છે। રસ્તા પર બેસેલી ગાયને ટક્કર મારી કાર ચાલક ફરાર થયા છે। કારની ટક્કરથી ગાય ઈજાગ્રસ્ત થઈ છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા તિરંગા દિવસ સન્માન સમારોહનું આયોજન કરાયું। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા આયોજિત તિરંગા દિવસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વાપી રાજસ્થાન ભવન ખાતે તિરંગા દિવસનો ઉપલક્ષ ઉપર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। રિટાયર્ડ આર્મ ફોર્સના દિગ્ગજો સન્માન કરવામાં આવ્યું હતું। ભારત અને પાકિસ્તાન યુદ્ધના સમયે સિંદૂર ઓપરેશનની પ્રશંસા કરવામાં આવી હતી। આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી પણ આપી હતી। मारवाड़ी युवा मंच का प्रेसिडेंट हूँ अभी इस टाइम पे, और हम लोग ये तिरंगा दिवस आज 22 जुलाई को जो तिरंगा दिवस है उसको हम सेलिब्रेट कर रहे हैं, और जो हमारे जो वेटरन्स हैं उनको हम लोग सम्मान कर रहे हैं आज के दिन पे। मैं हितेन व्यास, सेक्रेटरी मारवाड़ी युवा मंच वापी। मारवाड़ी युवा मंच एक संस्था है, एक्चुअली इसकी ऑल ओवर इंडिया में करीबन 400 से ऊपर संस्था है, और ये एक तो सोशल एक्टिविटी करती है, मतलब ब्लड डोनेशन कैंप हो गया। काफ़ी टाइम पहले हमने ये कैंसर कैंप था वो ऑर्गेनाइज किया था। फिर प्लांटेशन हो गया, स्कूल में बच्चों की फीस भरनी हो या कोई भी छोटा मोटा कार्य हो। कोविड में जिनके यहाँ खाना नहीं अवेलेबल था तो हमने खाना पहुँचाया। तो ये सारा ट्रस्ट है जो ये काम करती है। और आज जो है अप्रॉक्स 39 वेटरन्स हैं जो आए हैं, और आज हम सबका सम्मान कर रहे हैं तिरंगा दिवस पे। मेरा नाम सुमित पारेख है, मैं मारवाड़ी युवा मंच का फाउंडर प्रेसिडेंट हूँ। 2018 में हमने ये चालू किया था। सर, एक कार्यक्रम का उद्देश्य है कि ये 22 जुलाई जो है तिरंगा दिवस है, वो काफ़ी लोगों को पता नहीं है, वो सभी को पता चले। और इस कार्यक्रम में जो वेटरन्स आए हुए हैं वो अलग अलग जगह से आए हुए हैं, बड़ौदा, मुंबई, औरंगाबाद, अहमदाबाद, नासिक, सभी जगहों से आए हुए हैं। स्कूलों के अंदर ड्राइंग कंपटीशन कराए, और उसके बाद में यहाँ पे एक सेरेमनी के तौर पे ये रखा कि जो विनर्स हैं उनको इनाम दें।
और जो आर्म फोर्स रिटायर ऑफिसर है, वेटरन्स है, उनको सम्मानित कर चुके हैं, क्योंकि उनकी ड्यूटी के बाद में उनको कोई मौका मिलता नहीं है। तो एक हमारे बुलाने से उनको एक अच्छा लगे, उस वजह से हमने एक आयोजन रखा है कि दोनों मोटिव पूरे हुए, उनको भी अच्छा लगे और 22 जुलाई जो है वो भी तो देश में सब लोगों को पता चले धीरे धीरे। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ દ્વારા વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો। ઉમરગામ જીઆઈડીસીમાં રસ્તા પર બેઠેલી ગાયને કારે મારી ટક્કર। અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા તિરંગા દિવસ સન્માન સમારોહનું આયોજન કરાયું। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।